નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે સ્વાગત સાથે શાળાનો ભવ્ય પ્રારંભ। સત્રના પ્રથમ દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને શાળા પરિવાર દ્વારા પુષ્પ આપી સ્વાગત તથા મીઠું મોઢું કરાવવામાં આવ્યું તથા આજના શૈક્ષણિક કાર્યની શરૂઆત ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થનાથી કરવામાં આવી। પ્રથમ દિવસે શાળામાં ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા। ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને શાળામાં પુસ્તક આપી વિતરણ કરવામાં આવ્યું। નવયુગ વિદ્યાલય જંબુસરમાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હતો તેવા વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ આપવામાં આવ્યો તથા જે વિદ્યાર્થીઓના માતા પિતા કે પિતા નથી તેવા વિદ્યાર્થીઓને તમામ ખર્ચ શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ તથા શાળા મંડળ ઉઠાવશે। આ બાબતે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિસ્તૃતમાં માહિતી આપી। એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર। ક્યાંથી આવે કાલી શેના માટે આવે એડમિશન માટે કયા ધોરણમાં લેવાનું 9માં કોને લેવાનું શું નામ છે બેટા તમારું આયુષ ગયા વર્ષે તમે પરીક્ષા આપેલી હતી ને પાસ થયા હતા 9માં તો કેમ આ એક વર્ષ સુધી તમે અભ્યાસ નહીં કર્યો પરિસ્થિતિ સારી નહોતી એટલા માટે બેટા પરિસ્થિતિ સારી ના હોય પણ તો મફતમાં જ હોય છે ભણવાનું તો સ્કૂલોમાં કોઈ ફી લેવાતી જ નથી તો પછી કેમ અભ્યાસ નહીં કર્યો ભણવું નતું તો પછી આ વખતે તમને એમને ભણવાનું મન થયું કેવી રીતે થયું શિક્ષકો આવ્યા હતા અમારા ઘરે તેમને બધી સમજ પાડી કે બધું ફ્રીમાં છે તો પછી હા પાડી તો સારું તો કે કાલે જઈએ એડમિશન એમના પપ્પા શું કરે છે મમ્મી પણ એને બેટા અમારી શાળામાં અમે મેસેજ અમે બધે મૂકેલો જ છે કે જે વિદ્યાર્થીઓના માતા પિતા ના હોય એમનું યુનિફોર્મથી લઈને તમામ જે ખર્ચ છે શૈક્ષણિક કીટથી લઈને એ બધું શાળા પરિવાર ભોગવે છે શાળા મંડળ ભોગવે છે બરાબર પણ અમે બેટા એડમિશન આપીએ પછી નિયમિત આવવું પડશે બસ પાસ પણ તમારો ફ્રી છે દર મહિને સરકાર તરફથી તમને નમોલક્ષ્મીની 500 રૂપિયા શિષ્યવૃત્તિ પણ મળશે પછી તમે એસટીમાં આવો છો એટલે પણ શિષ્યવૃત્તિના લાભ તમને મળશે અને સાયકલ પણ મળશે તમે જો બધા કાગળો આપશો તો અને તદુપરાંત તમારી જે શિક્ષકોના આચાર્યની ક્રેડિટ સોસાયટી છે એમાં પણ જે વિદ્યાર્થીના માતા પિતા ના હોય તો એમાં એમના માતા પિતાના મરણનો દાખલોને બધું જરૂરી આધાર આપશો તો એના જે પાલક તમે એમને કોણ રાખે છે કોના ઘરે તમે શું થાવ છો મામા એટલે પાલક પિતા છો કે એ ફોર્મ આપણે ભરીશું તો એના પણ એમને લાભો મળશે તો એડમિશન કન્ફર્મ કરીએ આવશો નિયમિત ઓકે બેટા શું નામ તમારું જતીન તમે શેના માટે આવ્યા અમે 8મા ધોરણમાં એડમિશન લે 8મા ધોરણમાં પ્રવેશ તમારે 9મા ધોરણમાં પહેલા એલસી લઈ ગયા હતા હા લઈ ગયા ત્યારે મમ્મી કેમ જતા હતા હા આ ફરી એડમિશન માટે આવ્યા એ તો ફરીથી પ્રવેશની ફરી પ્રવેશ માટે આવ્યા તમને કેવી રીતે ખબર પડી કે આ કાલે વોટ્સઅપમાં મેસેજ ગયો એના પરથી નિયમિત આવશે બેટા બરાબર તમારા શિક્ષકો મહેનત કરાવશે બરાબર બાકીનું બધું તમારે કરવું પડશે હા ને ભાઈ ને હું પ્રવેશ આપી દઉં છું દલપતભાઈ મગનભાઈ પરમાર
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બધા જય શ્રી કૃષ્ણ બેનને. હું જીતેન્દ્રસિંહ ઠાકોર, આચાર્ય, નવયુગ વિદ્યાલય જંબુસર. આજરોજ સત્રના પ્રથમ દિવસે શાળામાં આવનાર વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થયું. તદુપરાંત શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું. સાથે દરેક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા મીઠું મોઢું કરાવવામાં આવ્યું. આજરોજ ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને આજથી જ શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. સાથે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય સ્વાતિબા રાહુલ મેડમની એક સૂચના ભરૂચ જિલ્લાના તમામ આચાર્યોને આપીને હાકલ કરી હતી કે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય છોડ્યું છે આવા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શાળામાં ફરીથી નવો પ્રવેશ આપવો. મારા શિક્ષક મિત્રોએ ગામે ગામ ને જુદા જુદા વિસ્તારોમાં જઈને આવા વિદ્યાર્થીઓને શોધીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તથા જે વિદ્યાર્થીઓના માતા પિતા કે પિતા નથી આવા વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ અને શાળા પરિવાર ઉઠાવશે.